તો કેમ છો મિત્રો? બહુ ઝાઝા સમય પછી આપણે મળી રહ્યા છીએ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આપણે હમણે 20 દિવસ બહાર હતા. મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું એટલે અમે હોસ્પિટલમાં હતા. અને આજે રવિવાર છે અને આપણે દાદાના મંદિરે આપણે આવી ગયા છીએ. પાછું રેગ્યુલર આપણે બનાવવાનું હોય, આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે. દાદાના દર્શન કરી લો તમે. એટલે આપણે 20 દિવસ બહાર હતા. મારા ભાઈનું એક્સિડન્ટ થયું એટલે, અને જમણવાર તો એને ચાલુ જ હતો પણ હું અહીંયા નહોતો એટલે આપણે નહોતા આવી ગયા. હવે આપણે પાછા રેગ્યુલર આપણે શરૂ કરી દીધું છે અને આપણે આવશું. ને આજે આપણે પાઉંભાજી બનાવવાની છે એટલે પાઉંભાજીની બધી સામગ્રી આવી ગઈ છે. બધું આપણે જે બાફવાનું હતું એ બધું આપણે બાફવા વગેરે બધું મૂકી દીધું છે. અને અહીંયા આપણે પાઉંભાજી બફાઈ છે. અને અત્યારે જો અહીંયા આપણે બધું આવી ગયું છે એ બધું આપણે બાફવા મૂકી દીધું છે. હવે આપણે ડુંગળીનું જે બધું કટિંગ કરવાનું છે આપણે કટિંગ કરવા માંડી, પછી આપણે પાઉંભાજી બનાવવાની તૈયારી કરી. તો આપણે મળીએ થોડી વારમાં. ભાઈ એ તૈયારી કરે છે, કારીગર બનાવી દેવા એને ઘાસ. અત્યારે આપણે હવે તેલ નાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધું મસાલો નાખીને પાઉંભાજી બનાવવાની તૈયારી સરસ રીતે કરી નાખી. હા હર્ષ, હર્ષ આ તો શું ચાલે?
સારું હતું ને ભાઈ. હા સારું હતું. ભૂલાવર નથી તો તું ગમે છે લગ્નમાં તો મારે ક્યાં જવાનું. વટાણા હે ને હા એટલે ભેટ તો પડે ને બાપા. પછી આવું હું કામ નહીં બની ગયા આપણે. આપણે પાઉંભાજી બની ગઈ. પાઉંભાજી બતાવી છે ભાઈ. સરસ રીતે ભાજી બની ગઈ હો. થોડુંક જો બા 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 ના ના બાપા બાપ લઈ એટલું બની ગયા હમણાં. જય જેઠા બાપા. મારા દાદા ના 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 નહીં આ ભાઈ છે ને વાજવામાં નાખી દે. આપણે દાદાને ડીશ ધરવાડીથી આપણે ધોઈ દીધી છે. હવે છોકરા આવે એટલે આપણે એને પ્રસાદી આપી. આપણે છોકરાને આપણે બેસાડી દીધા છે. હા તમારે જોઈએ એક અલગ જોઈએ. લઈ જાઓ બસ. હા આપણે છોકરા આવી ગયા છે અત્યારે ને છોકરાને બેસાડી દીધા છે. હા કુનાલ એ કુનાલ કઈક બોલ તો ખરા. લો લાઈક સબસ્ક્રાઇબ ભાજી લાવેલા પ્રદીપ બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ કરજો. પ્રદીપ હા આ રૂહી કેમ છે? હે રૂહી કઈક બોલ તો ખરા. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બરાબર. હું આવી તને બે બાજુ ગાડી દઈ જેઠા બાપા ને